જય માતાજી, જય શ્રી કૃષ્ણ દોસ્તો, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર। આજનો વિડીયોની અંદર હું બતાવીશ કે માણસ આજે એક ઓછો આવ્યો હતો એટલે આપણે જાતે વેરવાનું ચાલુ કર્યું છે। કારણ કે હમણાં હોળી ધૂળેટીની ને રજાઓ આવશે એટલે રજાઓ ઘણી થઈ જાય છે, તો જાતે માણસો ઓછા હોય તો પણ જાતે કામ કરી લેવું જોઈએ। તો આપણે જાતે કામ કરી રહ્યા। હમણાં 4 જ માણસો હોય હમણાં એનામાં અમારા મનોજભાઈ ગયા છે બહાર ગામ, એ આવશે હમણાં અડધો કલાકની અંદર। પપ્પા આવી ગયા છે અને પપ્પા પણ બેઠા છે ત્યાં કને, કારણ કે દરરોજ સવારમાં પપ્પા મિલે આંટો મારવા આવે છે। તો જોતા રહો અમારા વિડીયો, અને ગમે તો કોમેન્ટ કરજો અને શેર પણ કરજો। તો હમણાં માલ પણ સરસ આવી ગયો છે, માલ પણ પડ્યો છે, તો મશીન બંધ ન રખાય એટલે આપણે જાતે વેરવાનું ચાલુ કરી દીધું છે। ઓછા માણસો હોય તો પણ મશીન ચાલુ કરી દેવું જોઈએ, કારણ કે એક દિવસની અંદર 2500-3000 કિલો માલ ના નીકળે તો આપણે પોસાય નહીં, કારણ કે આપણું બધું ભાડાનું હોય છે। એના માટે આપણે મશીન ચલાવવું જ જોઈએ ગમે તેમ કરીને। તો આપણે હમણાં પાટિયા વેરવાનું ચાલુ છે। 26 mm બીટ વેરાઈ રહી છે હમણાં। સરસ મજાનું મોર્નિંગનું ટાઈમ છે ને સુંદર એવું વાતાવરણ, થોડુંક હમણાં ઠંડુ થઈ ગયું હતું તો મજા આવે છે લાકડા વેરવાની, પણ ખૂબ જ આનંદ થાય છે। જો કેવા મોજથી મંડ્યા જો લાકડા વેરવા। કામ આપણે થવું જોઈએ ગમે તેમ કરીને, તો જ ખર્ચા પૂરા થાય। હમણાં રેખા ખર્ચા પૂરા થાય નહીં, કારણ કે અત્યારે મોંઘવારીના જમાનામાં ખર્ચા પૂરા કરવા બહુ મુશ્કેલ હોય છે। તો આવી ગયા છે મારા પપ્પા, હમણાં પપ્પા જુએ છે મોબાઈલ। અને જો પીપળાનું ઝાડ કેવું સુંદર દેખાઈ રહ્યું છે ને નજારો પણ કેવો સુંદર છે। જો ઝાડવાના પાંદડા બધા હમણાં નવા આવી ગયા છે, કેટલું સુંદર વ્યૂ આવે છે। સુંદર માલ આટલો તૈયાર થઈ ગયો છે, હમણાં રેડી પડ્યો છે માલ। ને સેફટી માટે આપણે ફાયર સેફટીનું પણ ધ્યાનમાં આપણે લઈ રહ્યા। હમણાં માણસો પૂરા 2 જ આવ્યા આજે, એનામાં મનોજભાઈ ગયા છે બહાર, એટલે એ આવશે 9:30-9:30ની આજુબાજુ। તો આ ફિનિશિંગ થાય છે માલ, હમણાં જે વેરાણો એ ફિનિશિંગ કરી ને કમ્પ્લીટ થાય છે માલ। ફિનિશિંગ કરવું જરૂરી છે। ત્યારે એક માણસ ઓછો હોય એટલે તકલીફ તો પડે જ। જો કેટલું ઝાડનું ગુલમોરનું મસ્ત વ્યૂ આવે છે નહીં, ખુલ્લું વાતાવરણ એકદમ ચોખ્ખું। આ માલ આવી ગયો છે, બધો માલના ઢગલો પડ્યો છે, સરસ મજાનું માલ પણ છે, પણ માણસોની થોડીક તકલીફ છે હમણાં। હમણાં તહેવાર આવે છે એના માટે હમણાં તકલીફ છે। હવે આવી ગયા છે મનોજભાઈ ચાય લઈને, તો જો આપણે માણીએ ચાયની મોજ। તો ચાયના કપ મનોજભાઈ ભરી રહ્યા છે, અને હવે આપણે કર્યું છે મશીન બંધ, તો ચાય પીવા બધા આવી જશે હમણાં। તો ચાયના કપ મનોજભાઈ ભરી રહ્યા છે, 5 કપ। તો ચાય ભરાઈ જાય એટલે માણસો બધા મશીન બંધ કરીને આવી ગયા છે અને ચા પીશે। જો પપ્પા હમણાં જો લાલાને વઢેરા, આમ ચાય ભર, જો આનામાં ઓછી એમ કે રજો, આનામાં ચાય ઓછી ગાલીએ। ચાય પીને વળી પાછું મશીન આપણે કરી દીધું છે ચાલુ, કારણ કે મશીન બિલકુલ બંધ જ ના રખાય હમણાં, એટલા માટે આપણે ચાય પીને ફટાફટ જ મશીન ચાલુ કરી દીધું છે। હવે મનોજભાઈ આવી ગયા એટલે કામ હવે થોડુંક ફટાફટ થશે, કારણ કે માલ સ્ટોકમાં રહેશે નહીં કટિંગ કરવા માટે ફિનિશિંગનો, તો કામ પણ હવે ફટાફટ થવાનું છે। ને અહીંયા જો તમે કબૂતરની મોજ, કેટલું કબૂતર પાણી પીને જો મોજ કરી રહ્યા છે, અને આપણે બિલકુલ કબૂતરની નજીક જ છીએ, બાજુમાં જ ઊભા છીએ।
તેમ છતાં કબૂતરોને કોઈ નથી એને બીક કે કાંઈ આપણે કરશે હા ના કાંઈ નહીં. જો એની મોજમાં જ નાહવાનું ચાલુ છે. આવું ઠંડા વાતાવરણમાં જો હે ને ઠંડા પાણીથી નાહીને મોજ કરવાની છે. અસલી મોજ તો આ જ છે. એક જાય ને એક બીજું આવે, એક જાય ને બીજું આવે, એમ કબૂતરોની મોજ લાગી પડી. જો છે ને બીજું આવી ગયું ને, જો ચોથું આવી ગયું. આ છે કબૂતરોની અસલી મોજ. દિવસમાં 2 વખત પાણી ફરજિયાત ભરવું પડે આપને. હવે આ કબૂતર નાય છે એટલે આ પાણી ઢોળી કરી નાખવાનું, નવું ભરવાનું. આ એક પ્રેમ છે કબૂતરોને આપણા પ્રત્યે, કે આપણે નજીક જઈ રહ્યા એને ખબર છે કે આ આપણે કાંઈ કરશે નહીં, રોજે આપણે આ જ ખાવાનું આપે રહ્યા. એટલે જો એને આપણે એકદમ બાજુમાં જઈ રહ્યા ને તો એ કાંઈ ઉડે નહીં, કાંઈ નહીં, મોજ એની મોજમાં જ રહેવાનું. પાછળ ઝાડ કેટલું મસ્ત લાગે છે, એકદમ સુંદર વ્યૂ આવે છે ને અહીંયા કબૂતરોની આપણે મોજ માણી રહ્યા છીએ. બહુ જ મસ્ત નજારો તમને આપણા વિડીયોની અંદર હું બતાવતો રહું છું. તો તમે પણ કોમેન્ટ કે લાઈક કરીને અમને જણાવો કે અમારા વિડીયો તમને કેવા લાગેલા. કોમેન્ટ કરશો તો વધારે મજા આવશે. તો આ રાતનું સીન છે. ચાંદા મામાનો દર્શન કરી લો અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો શું હોય કે આગળ અમને ખબર પડે કે અમારા વિડીયો તમારા સુધી પહોંચે છે અને તમે અમને સપોર્ટ આપો છો. ને અત્યાર લગીને તમે અમને બહુ જ બધો સપોર્ટ આપ્યો છે. ટૂંક સમયની અંદર સારો એવો સપોર્ટ તમારો મળ્યો છે અમને. તો એના માટે થેન્ક યુ સો મચ બધા જ મારા સબસ્ક્રાઈબરોનો. તો આવી જ રીતે આગળ પણ તમે સપોર્ટ અમને આપતા રહેજો. તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય માતાજી.